નિવારક, મોહના નિવારક અને સ્વપરના ઉદ્ધારક એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં પાઉં. આ વિતરાગ પરમાત્માએ આપણે સમક્ષ 32 આગળની અણમોલી ભેટ ધરી દીધી. એમાં સૌથી પહેલા નંબરની અંદર આ પરમાત્માએ આચારંગ સૂત્ર બતાવ્યું. વાત ચાલે છે ને આપણે, પણ વિચાર આવે કે આપણે રોજ કરવાનું આવશ્યક સૂત્ર અને ભગવાને આચારંગની વાત કેમ બતાવી? આખા દિવસની અંદર જે કાંઈ આપણને પાપદોષ લાગ્યા છે એ પાપના નિવારણ માટે ભગવાને પેલું આવશ્યક મૂકવું જોઈએ કે નહીં? પણ આવશ્યક કરતા આચાર કેમ મૂક્યો? પણ ભગવાન કહી રહ્યા છે આવશ્યક સૂત્રની અંદર આ પરમાત્માએ આ સાધક આત્માના દોષોને નિવારવા માટે એ અતિચારોની વાતો કરી છે. શેની વાતો કરી છે? કેટલા અતિચાર બતાવે? આ 99 અતિચાર ભગવાને બતાવ્યા કે એની અંદર સૌથી વધારે જો અતિચાર હોય ને તો કોના છે? ચારિત્ર એટલે આચાર. બરાબર. આ 99 અતિચારની અંદર ભગવાને જ્ઞાનના 14 અતિચાર બતાવ્યા. ત્યાર પછી ભગવાને દર્શનના 5 અતિચાર બતાવ્યા. ત્યાર પછી ભગવાને ચારિત્રના 75 અતિચાર બતાવ્યા અને ત્યાર પછી ભગવાને તપના 5 અતિચાર. કેટલા? હું બોલી તો ગઈ, તમને બધાને કદાચ ખબર નહીં, હવે પ્રતિગુણ આવડતું હશે એટલે ખબર જ હશે, પણ ચારિત્રના 75 અતિચાર કઈ રીતે? કોણ ગણાવશે? ચિત્તલભાઈ. વ્રત તો 12 જ છે, બરાબર? બધાના અતિચાર તો 5 છે, તો 12 પંચાને તો 75. આ 15 કર્મ દાનના અતિચાર એ ભગવાને 7મા વ્રતની અંદર 20 અતિચાર બતાવ્યા છે. એટલા માટે ચારિત્રના 75 અતિચાર. અને આ અતિચાર એટલે કે આપણે કહ્યું કે આચાર. આ ભગવાને આચારની વાતો કરી કે એક સાધક આત્માએ આચારનું પાલન કરવું જોઈએ. એવા આચારના 2 પ્રકાર, એક દ્રવ્ય આચાર અને એક ભાવ આચાર. એક વ્યવહાર આચાર અને બીજો નિશ્ચય આચાર. કે જે જીવાત્મા યોગની સાથે જોડાય અને આચારનું પાલન કરે એને કહેવામાં આવે છે દ્રવ્ય અથવા બાહ્ય આચાર. અને જે જીવાત્મા ઉપયોગની સાથે જોડાય અને આચારનું પાલન કરે એને કહેવામાં આવે છે ભાવ આચાર અને નિશ્ચય આચાર. કયો આચાર? આ ભાવ અને નિશ્ચય આચાર. આવી આચારની અંદર પણ આ ભગવાન કહી રહ્યા છે કે અનેક પ્રકાર હોય, કે આચારના પ્રકાર એ 5 પ્રકાર રહેલા છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર. જો તરતમતા, આચારની પણ તરતમતા. અરે તમારા સંસારની અંદર પણ ભગવાન કહી રહ્યા છે આચાર એ બધાને અલગ રીતે લાગુ પડે. કે આચાર એટલે નિયમ. જેમ તમારા ઘરે 5-10 વર્ષનું બાળક હોય તો એના આચાર અલગ હોય. અરે એ જ બાળક જ્યારે યુવાન બને અને કોલેજની અંદર ભણતો હોય ને ત્યારે એના આચાર અલગ હોય. અને એ જ બાળક જ્યારે લગ્ન કરે અને ત્યાર પછીના એના આચાર અલગ હોય કે ન હોય? જ્યારે તમારા દીકરા અને દીકરી 5-7 વર્ષના હોય ને ત્યારે તમે સ્કૂલેથી ભણીને આવે ત્યાર પછી તમે એને નીચે રમવા મોકલો, ગમે તેની સાથે રમે કે ન રમે? એ નાની છોકરી સાથે રમે અને છોકરા સાથે રમે. પણ એ જ દીકરી જો તમારી આ યુવાન બને અને ત્યાર પછી તમે એને રમવા દો યુવાનો સાથે? ના રમે. અરે ત્યાર પછી કોઈ પરિણીત થઈ ગયા અને એના ઘેર પત્ની આવી ગઈ અને પછી તમે ગમે એની સાથે રખડવા મોકલો? ન મોકલે.
કારણ કે દરેક વ્યક્તિના નિયમ અલગ અલગ હોય. એમ જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે કે જેવા સાધુ હોય એમના ક્ષેત્ર જે પ્રમાણે હોય એ પ્રમાણે એના આચાર અને વિચાર હોવા જોઈએ. આપણે કહીએ કે મારવાડની અંદર કોઈ સાધુ વિચરણ કરતા હોય ને, કોઈ રાજસ્થાનની અંદર સાધુ વિચરણ કરતા હોય ને, તો એમને વિચરણ કરતા કરતા એમના ગોચરીની અંદર કદાચ તમે એક વાટકી કે તપેલી ભરીને ઘી આપી દો ને તો ચાલે. શું થાય? એ વાટકી કે તપેલી ભરીને ઘી એટેસ્ટથી ખાઈ શકે. પણ ગુજરાતની અંદર વિચરણ કરતા સાધુ ભગવંતોને તમે એક વાટકી ભરીને ઘી ઓરાવી દો ને તો શું થઈ જાય? એમના શરીરને પથ્ય એમ ના પડે. એમના શરીરની અનુકૂળતા જોઈ અને એમના આહાર અને પાણી હોય એમ આપણને પણ ભગવાન કહી રહ્યા છે. દરેક સાધક આત્માને માટે આ પરમાત્માએ આચારના 5 પ્રકાર બતાવ્યા. એમાં સૌથી પહેલા નંબરની અંદર જ્ઞાનાચાર બતાવ્યું. શું બતાવ્યું? જ્ઞાનનો આચાર ભગવાને બતાવ્યું કે મારો સાધક આત્મા હંમેશને માટે જ્ઞાનની અંદર રમણતા કરતા હોવા જોઈએ. અને એક વખતનો પ્રસંગ, એક બાલ સાધુએ દીક્ષા લીધી અને ઘણા બધાને એમ થાય કે ચાલો આપણે કંઈક નવા નાના સાધુ ભગવંતો આવ્યા, ચાલો આપણે દર્શન કરવા જઈએ. અને એમાં એક વખત સાધ્વી ભગવંતો એ બાલ મુનિના દર્શન કરવા માટે ગયા અને આ ગુરુ પાસે જઈ અને કહી રહ્યા છે અમારે દર્શન કરવા છે. ત્યારે ગુરુ ભગવંત કહે અત્યારે દર્શન નહીં થાય, અત્યારે દર્શન. અરે બાલ મુનિ છે, અમે તો ક્યારેય આટલા નાના સાધુને જોયા નથી. અમને એમ થયું કે હમણાં સાંજ પડે અને અમે એમના દર્શન કરવા માટે જઈએ. પણ ગુરુ ભગવંતની આજ્ઞા છે જ્યાં સુધી બાલ મુનિ એ 700 શ્લોક કંઠસ્થ ન કરે ત્યાં સુધી એમને આંબીલનો આહાર પણ નહીં અને કોઈને દર્શન પણ નહીં. વિચારો શા માટે આવું હશે? એ બાળ સાધુના દર્શન કરવા માટે વારંવાર કોઈ શ્રાવક અને શ્રાવિકા આવે કે કોઈ સાધ્વીજી ભગવંતો આવે તો એના જે કંઠસ્થ કરવાનું જ્ઞાનનું કામ છે ને એ બરાબર કરી શકે. એ જ્ઞાનની અંદર એનો વિક્ષેપ પડે એટલા માટે ગુરુ ભગવંતો પણ એની ઉપર આવું રાખે કે જ્યાં સુધી તમારે આટલી ગાંઠા કંઠસ્થ ના થાય ત્યાં સુધી તમને ક્યાંય રમવા પણ દેવામાં નહીં આવે, તમને કોઈના દર્શન કરવા દેવામાં પણ નહીં આવે. એને 700 શ્લોક કંઠસ્થ. વિચારજો, પાત્રતા જોઈને ગુરુ કે શું જોવે? તમારા બાળકો દર્શન કરવા આવે અને તમારા બાળકો દર્શન કરવા આવે તો ઉપાશ્રય આવે જ નહીં. કે જ્યાં સુધી તમે ઉપાશ્રય નહીં જાઓ ને ત્યાં સુધી તમને નૌકારસી દેવામાં નહીં આવે. આવું હોય. શ્વેતાંબર મૂર્તિ પૂજક ની અંદર અમે જોયું છે. અમે જયારે યોગીનગર ચાતુર્માસ હતા અને સવારના પોરની અંદર હું ગોચરી ગઈ અને એક નાનો એવો બાલડો 10 વર્ષનો ફટ નીચે ઉતર્યો અને એને પૂજાના કપડા પહેરેલા અને એની સ્કૂલની બસ 7:30 ની અને ફટાફટ દેરાસર દર્શન કરીને પાછો આવ્યો અને બરાબર મારે ગોચરી જવું. અને મેં કીધું કેમ ભાઈ આટલી ઉતાવળ? તો કે માસતી મારા ઘરે એવો નિયમ છે કે જ્યાં સુધી દેરાસર દર્શન ન કરે ત્યાં સુધી તેને સવારની નોકારસી નહીં વાપરવાની. સ્કૂલે જવું હોય તોય ભલે અને ગમે ત્યાં જવું હોય તોય ભલે, પણ આ નિયમ કોના હોય? જે બાળકનું તમે હિત ઈચ્છતા હોય, અરે જે બાળકની તમે પ્રગતિ ઈચ્છતા હોય એ જ બાળકને ઉપર તમે આવા નિયમ રાખી શકો. અરે શ્વેતાંબર મૂર્તિ પૂજક ની અંદર અમે ઘણીવાર બિહારની અંદર હોઈએ અને ઘણીવાર કોઈ મોટા સિટી ની અંદર હોય તો કેટલાય એવા નાના હજી વર્ષે ન થયું હોય, હજી 6 મહિના ન થયા હોય એવા બાળકને પૂજાના કપડા પહેરાવી અને પાછી પૂજા કરાવવા લાવે. અમને શું આવે ઘણી વાર કે આને શું ખબર પડતી હશે? આ કપડા પૂજાના પહેરાવ્યા, એને ખબર ન પડે કાંઈ. છીપીની અને આવા કપડા સરસ મજાના પહેરાવી અને એને પૂજા કરાવવા લઈ આવે. પણ શાના માટે? સંસ્કાર પડે એના જીવનની અંદર. એમ તમે તમારા બાળકના સંસ્કાર માટે પણ આવો એમના જીવનની અંદર
આવા કોઈ નિયમ આપી શકો છો? અહીંયા સાધુ ભગવંતે એમના જીવનનું ઘડતર કરવા માટે કે આ ભવિષ્યની અંદર આ મોટા કોઈ આચાર્ય બનવાના છે, એમને આપણે કોઈ આચાર્ય ભગવંત બનાવવાના છે, એટલા માટે એમને જ્ઞાનાવરણીય કર્મનો એકદમ અંતરાય તૂટી ગઈ હતી. એટલા માટે ભગવાને એમને આ 700 શ્લોક કંઠસ્થ કર્યા પછી જ આઈમિલ કરાવ્યું. શું કરાવ્યું? વિચારો, આપણને એમ થાય કે 700 શ્લોક. હા, એવા પણ કેટલાય લોકો હોય કે રોજની 25, 50 કે 100 ગાથા કંઠસ્થ કરતા હોય અને એમના જ્ઞાનાવરણીય કર્મનો જ્યારે તીવ્ર ઉદય તૂટી જાય અને ત્યારે બહુશ્રુતિ પણ બની શકે છે. એટલા માટે આ જ્ઞાનાચાર અત્યારના જમાનાની અંદર આપણે કહીએ કે મૂર્તિ પૂજક ની અંદર અત્યારે રત્ન સુંદરજી મહારાજ સાહેબ કયા છે? 600 થી વધારે પુસ્તકો, જેમણે 600 થી વધારે પુસ્તક લખ્યા. પણ ક્યારે આવું થયું એમના જીવનની અંદર કે જ્યારે નાના હતા ને ત્યારે અમને ખબર છે કે એ કહેતા અમે દર્શન કરવા જઈએ કે અમને સંસ્કૃતની પહેલી બુક મેં 11 વખત કરી. કેટલા વખત? 11 વખત સંસ્કૃતની પહેલી બુક કરી. અને ત્યારે હું આ સંસ્કૃતની અંદર આગળ વધ્યો છું. એક શ્લોક કંઠસ્થ કરતા મને આખો દિવસ ચાલ્યો જાય અને છતાંય બરાબર કંઠસ્થ ન થાય. એ વ્યક્તિ આજે આટલા પુસ્તકો, 500, 600 પુસ્તકો અને કમસે કમ એક પુસ્તક 100 પેજ ઉપરનું તો હશે કે નહીં? ક્યારે આટલું જ્ઞાનની અંદર આગળ વધ્યા કે એમણે એમના જીવનની અંદર આ જ્ઞાનની વારંવાર પર્યટના કરી અને ત્યારે અરે કહેવાય કે મોરારી બાપુની કથા લગભગ 200 વાર થઈ ગઈ હશે. કેટલા? એનાથી પણ વધારે વાર. એક વખત એક યુવાને કહ્યું કે બાપુ હવે તમારી કથા બંધ કરો, બહુ તમે બધાને કથા સંભળાવી. ત્યારે આ મોરારી બાપુનો એક જ જવાબ કે જ્યાં સુધી એક જીવને પણ મારી કથાથી સાતા મળે ને ત્યાં સુધી મારે બધાને કથા કહેવાની. એક કથા કરવાથી અનુત્તર વિમાનના જીવોની સાતા મળે ને એટલો લાભ થાય તો કથા શા માટે ન કરવી? આમ જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે જ્ઞાનાચાર. વિચારજો, એક જ્ઞાનની પર્યટના આપણે પણ કરવાની છે. આપણને આવડી ગયું એટલે નહીં. જ્ઞાની ભગવંતો કહે છે જ્યાં સુધી તમને 14 પૂર્વનું જ્ઞાન ન થાય ને ત્યાં સુધી તમે બધા કેવા છો? અજ્ઞાની. આપણે બધા કેવા છીએ? અજ્ઞાની. આ તો આપણને એક સામાયિક આવડી જાય, એક પ્રતિક્રમણ આવડી જાય કે આપણને 2-5 સિદ્ધાંત આવડી જાય એટલે આપણને એમ થાય કે અમે બધા જ્ઞાની. પણ પરમાત્માના દ્રષ્ટિએ આપણું જ્ઞાન એ કહેવાય કે એક ચકલીની ચાંચની અંદર જે પાણી રહે ને એટલું જ્ઞાન આપણા બધા પાસે નથી. કારણ કે પરમાત્મા એ તો શ્રુત જ્ઞાનનો દરિયો છે. એમના દરિયાની અંદરથી જેટલું પાણી પીવાય ને એટલું પાણી મારે અને તમારે બધાને શું કરવાનું છે? આ પીવાનું છે. એવા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ આચારનો પ્રભાવ હંમેશા ક્યાં હોય? બીજા ઉપર. વિચારનો પ્રભાવ પોતાના ઉપર હોય અને આચારનો પ્રભાવ હંમેશા એ બીજાના ઉપર પડે છે. એવા આ જ્ઞાનાચાર આદિ 5 આચારનું પરમાત્માએ પાલન કરવાનું કીધું છે. અને આવા એક આચારથી જે જીવાત્માએ પોતાના આત્માનું કલ્યાણ કરવું છે એવી વાત આપણી ચાલી રહી છે. ધન્ય કુમાર. આ ધન્ય કુમાર પરમાત્માની વાણી સાંભળવા માટે ગયા અને આ વાણી સાંભળતા આ જેમને સંસારની અસારતા દેખાણી, આ જીવાત્માને હવે સંસાર અસાર લાગ્યો. હવે મારે આ સંસારની અંદર રહેવું નથી. આ વિષય અને કસાઈથી ભરેલો એવો આ સંસાર, એમનો એક દિવસ મારે પણ શું કરવું છે? ત્યાગ કરવા છે. આ પરમાત્માના વચન રૂપી ફૂલડાને આ જેમના હૈયાની અંદર ધારણ કરી અને આ કહી રહ્યા છે પરમાત્માને હું ઘેર જઈ અને ના આવું ત્યાં સુધી આપ અહીંયા રહેજો. અને જેમના જીવનની અંદર આ પરમાત્માના વચનો વણાઈ ગયા હતા એવા જેમના મનની અંદર
આ પરમાત્મા પ્રત્યેનો અથાગ રાગ થઈ ગયો. એમના વચન પ્રત્યેનો રાગ આ જીવાત્માને ક્યાં લઈ જાય અને જ્યારે ઘેર આવે છે અને માતા જેમની કાક ડોળે રાહ જોઈ રહી છે. કેવી રીતે? અરે માતા જેમની કાગ ડોળે રાહ જોઈ રહી છે અને મેષ દ્રષ્ટિએ રાહ જોઈ અને બારણા ઉપર ઊભી છે અને જ્યારે જેમ વરસાદ આવવાનો હોય અને પેલું ચાતક પક્ષી એ પોતાનું મોઢું ખુલ્લું રાખી અને રાહ વરસાદની જોવે એમ અહીંયા પણ માતા એના બાળકની. તમારો બાળક પણ સવારે સ્કૂલે ગયો હોય અને 2:30 કે 3 વાગે રિટર્ન થવાનો હોય અને ત્યારે તમે પણ બધા શું કરો? હમણાં સ્કૂલમાંથી એ બસ આવશે અને બાળકને નીચે લેવા માટે માતા પિતા જાય, પણ કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ અને ન આવે તો ઊંચા નીચા થઈ જાવ. શું થાય? વિચાર આવે શું થયું હશે? કઈ બસનો એક્સિડન્ટ તો નહીં થઈ ગયો હોય ને? કઈ બસ ક્યાંય અટવાઈ તો નહીં ગઈ હોય ને? આપણને ખોટા વિચારો હંમેશા એ પેલા આવે. એમ અહીંયા પણ આ એની માતા ભદ્રા એ રાહ જોઈ અને બેસી રહી છે અને જ્યારે બાળક આવે ત્યારે કહે છે, બેટા આટલી બધી વાર કેમ લાગી? તું ક્યાં ગયો હતો? ત્યારે એ ધન્ય કુમાર કહી રહ્યો છે, માતાજી હું તો ભગવાનની વાણી સાંભળવા માટે ગયો હતો. શેના માટે? ભગવાનની વાણી સાંભળવા માટે ગયો હતો. અરે તમારો દીકરો ક્યારેક રસ્તામાં આવતા આવતા ઉપાસરી આવે અને અમારી પાસે પહોંચી જાય અને કદાચ અહીંયા કઈ સંત સમાગમ ચાલતો હોય, કલાક 1.5 કલાક બેસી જાય તો શું થાય? અજીભાઈ, અરે માતા ખૂબ રાજી થઈ ગઈ અને કહી રહી છે, બેટા ધન્ય છે આજે આ પરમાત્માની વાણી સાંભળી અને તારા કાન પવિત્ર બની ગયા. આ પરમાત્માના દર્શન કરી અને તારી આંખડી પવિત્ર બની ગઈ. આ પરમાત્માની આ દર્શન અને વંદન કરી અને તું તો જ્ઞાન બની ગયો અને તારા જેવા પુત્રને જન્મ આપીને હું પણ ધન્ય બની ગઈ. વિચારજો, આ માતા એમના શબ્દોની અંદર કહી રહી છે અને ત્યાર પછી દીકરો કહી રહ્યો છે, માતાજી આ પરમાત્માની વાણી સાંભળ્યા પછી આ ખરેખર સંસાર મને અસાર લાગ્યો છે. અરે આ 32 પત્નીઓ એ મને હવે બંધન રૂપ લાગી રહી છે. આ મહેલ એ મારા માટે હવે જેલ સમાન છે. આ 32 પત્નીઓ જે દાયજાની અંદર આવા 8 કરોડ સોનૈયા, 8 કરોડ રૂપિયા આવો જે કઈ દાયજો લાવી છે એ બધાય હવે મારા માટે માટીના ઢેફા સમાન છે. આટલું કીધું ત્યાં સુધી તો કઈ વાંધો ન આવ્યો એની માતાને. પણ જ્યારે કહ્યું કે હવે માતા મારે આ બધાને છોડી અને પરમાત્માના ચરણ અને શરણની અંદર જવું છે અને આ પરમાત્માએ બતાવેલા માર્ગનું મારે આરાધન કરવું છે, આ સાંભળતાની સાથે માતા ત્યાં ને ત્યાં જમીન ઉપર ઢળી પડી અને આ ઢળતાની સાથે જ એને આ એકદમ બેભાન અને મૂર્છિત થઈ ગઈ અને થોડી વાર થઈ ત્યાં ભાનમાં આવી અને કહી રહી છે, બેટા તું સંયમની વાતો કરે છે પણ આ સંયમ લેવો કાંઈ એમ જ કોને? કદાચ દીકરા દીકરી અચાનક કઈ કોઈનો સંગ થઈ જાય માસુતીનો અને કદાચ તૈયાર થાય અને તો તમે શું કહો? ભાઈ આ ખાવાના ખેલ નથી. આ દીક્ષાની વાતો કરવી એ તો સહેલ છે, પણ આ તો કહેવાય કે આ તલવારની ઢાલ પર ચાલવા જેવું છે. અરે આ સંયમ અંગીકાર કરો એ તો આ મીણના દાંતે લોખંડના ચણા ચાવવા જેવું રહેલું છે. આ સંયમ અંગીકાર કરો એ તો તપનો તેજ, આ તાજ એટલે કાંટાળો તાજ માથે પહેરવા બરાબર રહેલો છે અને તું તો ક્યારેય જમીન ઉપર પગ મૂક્યો નથી અને તું દીક્ષાની વાતો કરે છે, પણ આ દીક્ષા લેવી પણ કાંઈ સહેલી નથી. અને આ સંયમની કઠિનાઈ માતા એમના ધન્ય કુમારને હવે સમજાવશે અને ધન્ય કુમાર એની અંદર કેવા કેવા પાછા જવાબ દેશે એ બધા ભાવો આપણે સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા પણ